નમસ્કાર, આપ જોઈ રહ્યા છે એબલ 24 ન્યૂઝ. વડનગર તાલુકાના શેરબજારના નામે છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયા. વડનગર તાલુકાના સબલપુર ગામમાં શેરબજારમાં રોકાણ કરાવતા ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાના કૌભાંડનો પર્દાફાશ વડનગર તાલુકા પોલીસે કર્યો છે. 31ના અનુસંધાને તારીખ 1/1/2026ના રોજ પેટ્રોલિંગ દરમિયાન કરબટીયા ગામે કાળા માતાના મંદિર નજીક એક શંકાસ્પદ ઈસમને પોલીસે અટકાવી તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા પૂછપરછ કરતા ઈસમને સંતોષકારક જવાબો ન આપતા શંકા વધુ ઘેરી બની હતી. આ દરમિયાન ઈસમના એન્ડ્રોઈડ મોબાઈલ ફોનના પાછળના કવરમાંથી લાયસન્સ મળી આવતા તેની ઓળખ થઈ હતી. લાયસન્સના આધારે ઝડપાયેલા ઈસમનું નામ ઠાકોર ભરતજી દિનેશજી, ઉંમર 31 વર્ષ, રહે સબલપુર, તાલુકો વડનગર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મોબાઈલ ફોન અનલોક કરી તપાસ કરતા ખુલાસો થયો કે આરોપી શેરબજારમાં રોકાણ કરાવના બહાને લોકો સાથે છેતરપિંડી કરતો હતો. આરોપી પાસે વિવિધ ગ્રાહકોના મોબાઈલ નંબરની યાદી મળી આવી હતી. તે યાદી મુજબ લોકોના સંપર્ક કરી માર્કેટ પ્લસ નામની એપ્લિકેશન દ્વારા શેરબજારના વધઘટ ભાવ બતાવી રોકાણ કરાવતો હતો. આરોપી પોતે રાહુલભાઈ અથવા શોખર નામના ધારણ કરી ટ્રેડિશનલ પ્રોપ લિમિટેડ નામનો કંપની એજન્ટ હોવાનું જણાવી લોકોનો વિશ્વાસમાં લેતો હતો. બાદમાં રોકાણ કરાવ્યા પછી ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર મુદ્દામાં પોલીસે એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન, રૂ.5000 રોકડ તેમજ વોટ્સએપ પર શેરબજારના નામે કરેલા ચેટિંગ અને ગ્રાહકોના મોબાઈલ નંબરની યાદી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વડનગર તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ શૈલેષ ઠાકોર.